હવે મિત્રો આપણે વર્ગ વિશે જોઈએ. પહેલાં આપણે વર્ગની વ્યાખ્યા જોઈએ. આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે 2 આપ્યા હોય તો 2, 5 આપ્યા હોય તો 5, 7 આપ્યા હોય તો 7. આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે. દાખલા તરીકે 1નો વર્ગ, આને 1નો વર્ગ એમ બોલાય. 1 ગુણ્યા 1 1, 2નો વર્ગ 2 ગુણ્યા 2 4, 3નો વર્ગ 3 ગુણ્યા 3 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 6 ગુણ્યા 6 36. ક્યારેક વિદ્યાર્થી મિત્રો આપણી ભૂલ થતી હોય છે. ઘણા મિત્રો 3નો વર્ગ 6 બોલે છે, પણ 3નો વર્ગ 6 ન બોલાય. 3 ગુણ્યા 3 એટલે 9. 4નો વર્ગ 8 નહીં, પણ 4 ગુણ્યા 4 16. 5નો વર્ગ 10 નહીં, પણ 5 ગુણ્યા 5 બરાબર 25. આવી ભૂલ ન થાય તેની ખાસ ખાતર ધ્યાન રાખજો. પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. આપેલી સંખ્યા, જે સંખ્યા આપી છે તે જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. દાખલા તરીકે 1, 4, 9, 16, 25, 36. અહીંયા વિગતવાર ઉદાહરણ આપ્યું છે. 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100, 121, 144, 169. આ રીતે બધી જ પૂર્ણ વર્ગ સંખ્યા આપણને મળતી હોય છે. આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. બધી જ સંખ્યાઓ કંઈ પૂર્ણ વર્ગ નથી, પણ 1, 4, 9, 16, 25, 36 આ કોઈના વર્ગ છે. 49 7નો વર્ગ છે, 64 8નો વર્ગ છે, 81 9નો વર્ગ છે. જે આ વર્ગ મળ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. એના વિશે થોડુંક આપણે ઊંડાણપૂર્વક જોઈએ. જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. કોઈ પણ સંખ્યા આપેલી હોય, જો એનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો એ ક્યારેય પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોય અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોય છે. વર્ગમૂળ કોને કહેવાય? જે સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બની છે તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહે છે. દાખલા તરીકે 4નો વર્ગ 16, માટે 16નું વર્ગમૂળ 4. સંકેતમાં તેને આ રીતે લખાય, 16 બરાબર 4. 7નો વર્ગ 49 છે, માટે 49નું વર્ગમૂળ 7. સંકેતમાં 49 બરાબર 7. હજુ એક જોઈએ. 12નો વર્ગ 144 છે, માટે 144નું વર્ગમૂળ 12. સંકેતમાં 144 બરાબર 12. 1નો વર્ગ 1, 81નું વર્ગમૂળ 9 અને વર્ગમૂળનો સંકેત આ રીતે લખાય છે. હવે તમને 1 થી 30 સંખ્યા અને તેના વર્ગ અહીંયા સરસ રંગબેરંગી પેનથી લખ્યા છે. આ તમે તમારી નોટમાં નોટ ડાઉન કરી લેજો. 1 થી 30ના વર્ગ.